નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવેશ પરમાર. આજે હું આવ્યો છું શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ, જ્યાં મંદબુદ્ધિના બાળકો અને વૃદ્ધાશ્રમ બંનેને સાચવવામાં આવે છે. આશ્રમમાં સુવિધા ઘણી સારી છે અને આપણે આશ્રમની અંદર વૃદ્ધોને અને જે મંદબુદ્ધિના લોકો જે ભગવાન છે એમને પણ આપણે મળીશું, એમની સાથે વાતચીત બનશે તો થશે તો કરવાની કોશિશ કરીશું. આશ્રમના મેન ટ્રસ્ટી ગુણવંતભાઈને મળવાની કોશિશ કરીશું. આજે આશ્રમમાં કોણે જમણવાર આપ્યો છે એમને પણ આપણે મળીને એમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું. અને જોઈએ આશ્રમમાં કેટલી સુવિધા છે, કેટલા લોકો છે અને કેવી રીતે સાચવે છે અને કેવી રીતે એમને જમવાનું ને બધું આપવામાં આવે છે. જો તમને અમારો આ વિડીયો વધુ પસંદ આવે તો આને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી મહેનતને સફળ કરાવવા માટે થોડુંક યોગદાન આપવા વિનંતી. અમારા ફેસબુક પેજ અને અમારી આ જે બીજી ચેનલ છે એને પણ લાઈક શેર કરી અને સપોર્ટ કરવા વિનંતી. અને અમારા ફેસબુકમાં તમે આ વિડીયો જોતા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક શેર કરજો અને આ વિડીયોને પણ આગળ શેર કરજો. શેર કરવાથી જે લોકોને જરૂર હશે આશ્રમની અથવા આશ્રમની વિશે માહિતી અથવા આશ્રમમાં આવવું હશે દાન પૂન કરવા, તો એમના સુધી આ માહિતી પહોંચશે. તો વિડીયોમાં આપને ખાલી શેર અને લાઈક કરી યોગદાન આપવા વિનંતી. હું અંદર તમને વિડીયોમાં મળું તો આવો મારી સાથે. હવે આપણે આશ્રમમાં જઈએ અને આશ્રમમાં બધી જગ્યા જોઈએ અને બધા લોકોને આપણે મળીએ. આવો મારી સાથે. નમસ્કાર મિત્રો, તો હવે આપણે આગળ જઈને આશ્રમની અંદર જોઈએ આશ્રમની અંદર કેટલા લોકો છે, કેવા કેવા લોકો છે અને એમની શું પરિસ્થિતિ છે અને ક્યાં ક્યાંથી આવ્યા છે. તો મારી સાથે આશ્રમના આ ભાઈ છે. શું નામ છે તમારું? ભાવેશ. મારું નામ પણ ભાવેશ છે. તો આપણે અંદર જઈએ અને જોઈએ. તમે મને માહિતી આપતા જાઓ કે કોણ મંદબુદ્ધિ છે અને કોણ વૃદ્ધ આશ્રમમાં તમે વૃદ્ધ લાવેલા છો, બરોબર? આવો મિત્રો, આપણે ભાવેશભાઈ ની હારે જઈએ અંદર અને અંદર જઈને જોઈએ કે મંદબુદ્ધિનામાં કેટલા લોકો છે અને વૃદ્ધા કેટલા લોકો છે. આવો ભાવેશભાઈ, આ મારી મંદબુદ્ધિ છે કે વૃદ્ધાશ્રમ? વૃદ્ધાશ્રમ. હા હા ઠીક છે. તો તમે ક્યાંય મૂકી ગયું હતું કે તમે ક્યાંય લઈને? સગાવાલા આવી મૂકી ગયા છે. અચ્છા, તો સગાવાલાને લઈને આવીને મૂકી ગયા. તો આ મારીની કન્ડિશન મેડિકલમાં કેવી છે? સારી કન્ડિશન છે કે? હા. માડીને કોઈ બીમારી એવું કઈ છે નહીં? વાત કરી છે કે આપણી સાથે મારી? હા, થોડું કાનમાં ફાસ્ટ થોડું બોલવું પડશે એટલે એવું વાત કરશે. કાંઈ નહીં, તો ફાસ્ટ બોલવું પડે એવું છે તો રહેવા દે. આપણે ખોટું માડીને હેરાન નથી કરવા. મિત્ર, આ માડી છે. માડીને એમના પરિવારજનો અહીંયા મૂકી ગયા છે અને વૃદ્ધાશ્રમમાં એમની મેડિકલ કન્ડિશન સારી છે. એમને કોઈ પણ જાતની બીમારી નથી, પણ એક ઉંમરની અવસ્થાને લીધે હવે શરીર કેટલું કામ કરે. આવો હજી આપણે આગળ જઈએ ને આગળ અને બીજા અન્ય લોકોને મળીએ. જય શ્રી કૃષ્ણ. આ ભાઈ વાત કરવાની કન્ડિશનમાં છે તો આપણે એની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મિતભાઈ, ક્યાંથી આવ્યા તમે? રામપુરા. અચ્છા, રામપુરા. તો તમને શું પ્રોબ્લેમના લીધે અહીંયા આવ્યા? વીકનેસ જેવું છે. વીકનેસ જેવું છે. તો અહીંયા તમારી કેવી સાર સંભાળ રાખવામાં આવે છે? બહુ સારી આવે છે. જમવાનું સારું. કોઈ પણ જાતની તકલીફ મેડિકલ થયું હોય તો દવાખાનાની સુવિધા? તો મિત્રો, મિતભાઈ જે જણાવ્યું, મિતભાઈ સુરતમાંથી જ આવેલા છે અને એમને થોડી વીકનેસ ને મેડિકલ પ્રોબ્લેમના લીધે. મિતભાઈ, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી મમ્મી છે ને આચાંદરા છે, એ પણ અહીંયા જ છે. બીજું અન્ય કોઈ ફેમિલીમાં? અન્યમાં તો બસ તમે મા દીકરો બે જ છો? અચ્છા.
તમારે કોઈ ક્યાંય ઘર બર એવું કાંઈ છે? કઈ જગ્યાએ છે? રામપુરા બાજુ. અચ્છા, તો તમે ત્યાં નથી રહેતા ને અહીંયા રહ્યો છો એનું કારણ? થોડા સમય માટે છે, પછી આવવાના છે પાછા. અચ્છા, તો મિત્રો મેડિકલ કન્ડિશનના લીધે, આર્થિક સ્થિતિના લીધે થોડા સમય માટે મિતભાઈ ને એમના મમ્મી અહીંયા આવ્યા છે અને થોડા સમય પછી એ જતા પણ રહેવાના છે. મિતભાઈ, અહીંયા આવવાની કોઈ ફી આપી અથવા કાંઈ નહીં, બધું ફ્રીમાં છે? તો મિત્રો આ આશ્રમની અંદર બધું ફ્રી છે અને તમે જોઈ શકો છો કે આશ્રમની અંદર તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. મેડિકલથી માંડીને ખાવા પીવાની અને રહેવાની સુવિધા આશ્રમમાં જે રાખે છે લોકોને, એ પણ બહુ સારી રીતે રાખે છે. અમે આશ્રમની અંદર આવ્યા હતા, આની પહેલાં ગયા રવિવારે આવીને અમે બધું જોયું હતું. આજે અમે શૂટિંગ કરવા આવ્યા ત્યારે પણ અમે બધું જોયું. અમે અચાનક પહેલાં બધી તપાસ કરીને આવ્યા છે કે કેવી રીતે રાખે છે. મોટિવ એ છે કે આશ્રમ સારો છે, અહીંના લોકો સારા છે અને લોકોની સેવા પણ સારી છે. આપણે ભાવેશભાઈની સાથે આગળ જશું અને આગળ આપણે જોઈએ હજી કેટલા લોકો આપણને મળે છે. ભાવેશભાઈ, આ માંડીને એ તો હજુ 2-3 દિવસ જ થયા છે, 5-6 દિવસ. કોઈ મૂકી ગયું હતું કે એ તો સાથે થાય જાતે રહ્યા? જાતે તો તમે મારી વાત કરી શકશો? ક્યાંથી આવ્યા તમે? હું તો સુરતમાંથી જ આવી છું. હા હા હા. ફેમિલીમાં કોણ કોણ છે? કોઈ નહીં, એકલી જ છું ને એક મારો બાબો છે. અચ્છા, તો અહીંયા તમને કેવું લાગે છે? સારું લાગે છે. હા, જમવા કરવાનું સારું લાગે છે. રહેવાની કોઈ ફી લે છે? નહીં. તમે જ્યારે આવ્યા ત્યારે કોઈ તમારી સાથે ફીની કાંઈ વાત થઈ હતી? ફ્રીમાં જ છે ને? તો મિત્રો વધુ એક માડીને આપણે મળ્યા અને માનું કેવું એવું છે કે અહીંયા ફ્રીમાં રાખે છે અને ફ્રીમાં જે આવ્યા છે 2-3 દિવસ થયા છે અને એમનું કેવું પણ એવું છે કે મને સારી રીતે સાચવે છે. આપણે વધુ આગળ નવા લોકોને મળી, જૂના લોકોને પણ મળી. આવો મારે આગળ વધુ એક માડીને આપણે મળી. શું નામ છે તમારું? જયાબેન. જયાબેન. તો માં તમે કઈ જગ્યાએથી આવ્યા? મુંબઈથી. મુંબઈથી. તો તમને કોઈ મૂકી ગયું હતું કે તમે જાતે આવ્યા? હા હા. પરિવારમાં તમારે કોણ કોણ છે માં? પરિવારમાં તો દીકરીઓ સાસરે છે. હા. છોકરાની 2 છોકરા સાથે રહી છે. મારો છોકરો મરી ગયો. હા હા. એટલે હું અહીંયા જાતે ચાલી આવી. તો અહીંયા તમને કેવું લાગે છે? બહુ સારું, ઘર કરતાં બી સારું. બસ મારી એ જ આશા હતી. ઘર કરતાં સારું. વૃદ્ધો છે ને, વૃદ્ધો એ જડ છે, ઝાડની જડ છે અને ઝાડની જડ જો ખરાબ થઈ જાય ને તો ઝાડ આખું ખરાબ થઈ જાય. જો તમે શાંતિથી રહેતા હોય ને તો અમારા માટે એનાથી મોટો સંતોષકારક કોઈ જવાબ જ નથી. અને બીજા નંબરમાં કે આપણે ભારત દેશની અંદર આ વૃદ્ધાશ્રમ મિત્રો હોવો જ ના જોઈએ. આપણા માટે કલંકની વાત છે. પણ અત્યારના કળયુગના સમય પ્રમાણે બાળકો નથી સાચવતા. કયા કારણે નથી સાચવતા એનો જવાબ મારી પાસે નથી હાલમાં, પણ જે છે હવે આ તમારી નજરની સમક્ષ છે અને અત્યારે આપણે બધું જોઈએ છે. કાંઈ નહીં, આપણે હવે આશ્રમમાં આગળ જઈએ ને આગળ અન્ય લોકોને મળીએ આપણે. તો મિત્ર હવે આપણે બીજા મોટા રૂમમાં આવી ગયા છીએ. આ બાજુ એક નાનો રૂમ છે જેની આપણે મુલાકાત લીધી. હવે અહીંયા બીજો રૂમ છે, એની સાથે આપણે ભાવેશભાઈ આપણને મુલાકાત કરાવશે અને ભાવેશભાઈ આપણને બધાની જાણકારી દેશે. ભાવેશભાઈ, હવે આપણે બનશે તો ઓછી વાત કરીશું, કારણ કે હું બધાની સાથે વાત કરી શકું એ શક્ય નથી અને વિડીયો લાંબો થઈ જાય એવું મારે કરવું નથી. એટલે તમે મને જાણકારી આપતા જાઓ કે આમાંથી કેટલા લોકો મંદબુદ્ધિ છે અને કેટલા લોકો વૃદ્ધાશ્રમમાંથી આવે છે? આવાસન તો ખાલી છે. એક ઓલા કાકા બેઠા એ કી છે. હા હા હા. કાળા કલરના કપડા પહેરી. પછી એક દાદા અહીંયા બેઠા છે, જો આ ફૂટા ને એક ઈ છે. પછી કોલકોન સાઈડમાં બેન છે, ઈ તે બેન છે પણ એને અહીંયા રહે છે, આંકોલ સાઈડમાં નથી આવતા. પછી મન બુદ્ધિમાં પછી એક ઓલા પણ ભાઈ બેઠા છે, એક ઈ છે, એની પાછળમાં હેઠે બેઠા છે. પછી 2-3 જણા, 4-5-7 જણા તેટલા છે, બાકી બીજા હતા તો બુદ્ધ જ છે આશ્રમ. આ કાકા? એ કાકા તો અહીંયા છે, એમને પૂરો અહીંયા જ રહે છે. હા. ભાઈ, તમે અહીંયા કેટલા સમયથી છો? મારા 2 મહિનાથી અહીંયા. 2 મહિના થયા. તો તમે પગારદાર તરીકે છો કે સેવા? અમે સેવા માટેમાં. સેવા માટે. તો ભાવેશભાઈ, તમે જ્યારે આ લોકોની પરિસ્થિતિ અને આ લોકોની હાલત જોવો છો ત્યારે તમે મનની અંદર કેવું થાય છે? મનની રીતે તેવું થાય જ ને આપણને કે આવું આમ કેમ અહીંયા હંધાવે, આવી મૂકી દો તો જીવ કેમ હંધાનો હાલતો છે? પોતાના મા બાપને અહીંયા મૂકવા. હા, એ આપણે ગમે મૂકવા હોય તો આપણે એ જ થવાનું છે કે નહીં? અહીંયા કેમ આ મૂકી દો, તમને જીવ કેમ હાલતો હોય? એક રૂમની અંદર મા બાપ પોતાના 4 બાળકોને મોટા કરે છે, સાચવે છે. એ દીકરો જ્યારે મોટો થાય, ભણી ગણી અને સારું મકાન લે, 4 બેડરૂમ કિચન હોલ લે, તો એ 4 બેડરૂમ કિચન હોલમાં મા બાપની જગ્યા નથી હોતી. આ વસ્તુ આપણા માટે ગર્વ લેવા જેવી નથી. આ વસ્તુ ખરેખર આપણા માટે કલંક લેવા જેવી છે. આ કલંક કહેવાય. એટલે હું વૃદ્ધાશ્રમની કાયમ માટે, જોકે હું ટીકા પણ નથી કરતો અને સારું પણ નથી કહેતો, મારા મત મુજબ વૃદ્ધાશ્રમ હોવો ના જોઈએ ભારતમાં. કાંઈ નહીં મિત્રો, હવે આપણે જઈએ રસોડા તરફ અને રસોડામાં આજે જે ભાઈએ જમણવાર આપ્યું છે એમની સાથે મળીને વાતચીત કરીશું અને વિડીયોના લાસ્ટમાં આપણે ગુણવંતભાઈને મળીશું અને ગુણવંતભાઈ સાથે વાતચીત કરીશું. ગુણવંતભાઈ આ ક્યાંથી બધું ચાલુ કર્યું એ આપણે પૂછીશું. આવો મારી સાથે.
તો મિત્રો અમે જ્યારે આશ્રમમાં શૂટિંગ કરવા આવ્યા ત્યારે આજે આ લોકોએ આ ગ્રુપે મળી અને આશ્રમમાં વૃદ્ધોને અને મંદબુદ્ધિના જે લોકો છે એમનું આજે જમાડવા આ લોકોના તરફ છે. આપણે એમનું નામ સરનામું ખાલી પૂછીએ અને એમનો આ વિચાર જાણીએ. મારું નામ ભાવેશ પરમાર છે. સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક એક કરીને તમે તમારું નામ કહેશો મને. તમારું નામ? ઉમેશભાઈ. તમારું? મહેશભાઈ. તમારું? પ્રવીણભાઈ. તમારું? રમેશભાઈ. તમારું? વિપુલ. વિપુલભાઈ, મહેશભાઈ, તમને જે કાર્ય કરો છો એ ખરેખર બહુ સુંદર કાર્ય છે, ખૂબ જ સારું કાર્ય છે. તો આ કાર્ય કરવાનો તમારો કોઈ હેતુ કે તમે બસ દિલથી ઈચ્છા થઈ કે આજે જમાડવા છો? બસ દિલથી. તો હું આશા રાખું છું કે આવનારા સમયમાં પણ તમે આવું ને આવું સારું કાર્ય કરતા રહો. આ કાર્ય ખરેખર સારું છે અને કોઈને અન્ન દેવું એ આપણે ગુજરાતની મોટામાં મોટી પરંપરા અને મોટું મહાદાન છે. તો તમે જે કાર્ય કરો છો એ ખરેખર સલામને પાત્ર છે. હું ભાવેશ પરમાર તમને દિલથી વંદન કરું છું અને તમારો ખૂબ ખૂબ આભાર આ વિચારમાં. તો મિત્રો હવે આપણે રસોડા તરફ આવી ગયા છીએ અને હવે આપણે એક રસોડાનો નાનો એવો સીન લઈએ અને રસોડામાં જે ભાઈઓને આપણે પૂછ્યું હતું એમના પત્નીઓ અને એમના ઘરેથી જ મહિલાઓ છે. તો આપણે ટાઈમ મળશે તો એમને પૂછી. તો હવે મિત્રો આપણે રસોડામાંથી કાઉન્ટર તરફ આવી ગયા છે અને રોટલીનું કામ ચાલુ છે અને કાઉન્ટર ધીમે ધીમે ચાલુ થાય છે. આ છે ભાત, આ છે ખમણ અને આ લાપસી છે. અહીંયા શાક છે. આ શેનું શાક છે? પંચકોટીનું શાક છે. સાથે સલાડ પણ છે અને છાશ છે અને રોટલી અને સામે ઓલા બેન પાપડ તળે છે. તો આજનું રસોડું આ લોકોના તરફથી છે અને આજના રસોડાની રસોઈ જો આપણને સમય મળશે તો આપણે જરૂર પ્રસાદી લઈને જઈશું. હવે આપણે ગુણવંતભાઈ પાસે જઈએ અને ગુણવંતભાઈને થોડા નાના મોટા સવાલો કરીએ અને આપણે વિડીયોને એન્ડિંગ તરફ લઈ જઈએ એટલે વિડીયો વધુ લાંબો ના થાય. આવો મારી સાથે. ગુણવંતભાઈ, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે ભાવેશ પરમાર. શરૂઆત આપણે તમારા પરિચયથી કરીએ. તમારું પૂરું નામ? મારું પૂરું નામ ગુણવંતભાઈ બાલુભાઈ ઘાડિયા. હા હા. તો ગુણવંતભાઈ, આ જે તમે આશ્રમ બનાવ્યો એમના મેન ટ્રસ્ટી તમે જ છો? હા, હું મેન ટ્રસ્ટી હું જ છું અને મારે થકી સ્થાપના કરી છે અમે. તો ગુણવંતભાઈ, આવો તમને સરસ વિચાર ક્યાંથી આવ્યો? આવો વિચાર અમે નાનપણથી જ સેવાભાવી છીએ. જ્યારે અમે નાના હતા ત્યારે અમે અનેક આશ્રમમાં સેવા કરેલી છે. ત્યાર પછી એવો ખુદને વિચાર આવ્યો કે આપણે પોતાનો જ આશ્રમ ચાલુ કરીએ એટલે પોતાની જ આ કાયમિક માટે સેવા જળવાઈ ગઈ. તો ગુણવંતભાઈ, આ આશ્રમના કેટલો સમય થયો છે? આ આશ્રમને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. તો 6 વર્ષની અંદર ગુણવંતભાઈ ઘણી ખરી સમસ્યાઓ આવી છે. તો આ લોકોને હેન્ડલ કરવા માટેનું હું ઘણા આશ્રમમાં ગયો છું. તો ઘણી જગ્યાએ જે મંદબુદ્ધિના લોકો છે એમને સાચવવામાં ઘણી તકલીફો આવે છે. તમે જણાવશો મને કે કઈ કઈ તકલીફ તમને? મન બુદ્ધિ ના હોય ને એને આપણે નાના છોકરાઓની ઘોડે હાંસવા પડે કે જે એ કહે ને એ આપણે કરવાનું. આપણે કહીએ ને એ લોકો એ ન કરે એટલે એને જે ભાવતી વસ્તુ હોય એ આપવાની, જે એને રમત ગમત ફાવતી હોય તો એ કરવાની. એટલે એની જેવા બની જાવ ને તો સરળથી સસવાઈ રહી. અને તમે સાથે સાથે વૃદ્ધાશ્રમ પણ છે. તો વૃદ્ધાઓને સાચવવાનું કઈ રીતે છે? એમનું જમવા કરવાનું અલગ બને કે બધાનું સાથે જ જમવાનું બને? ના, વૃદ્ધાશ્રમ અને જે મનબુદ્ધિના જે ભગવાન છે એ બેયને એક જ સરખું જમવાનું મળે પણ બહુ વ્યવસ્થિત હસવાઈ જાય છે. વૃદ્ધો એને જે કહે એ પ્રમાણે કરે છે અને મનબુદ્ધિનાને જે કહે એ પ્રમાણે કરે છે. ગુણવંતભાઈ, હાલમાં મેં જોયું કે ઘણા લોકોની પરિસ્થિતિ ખરાબ હોય છે. તો એ લોકોને કોઈ અન્ય કોઈ રોડ ઉપરથી લાવીને મૂકી જાય તો કોઈ ફી ચાર્જ કરો છો તમે કે
સાચવી જ લ્યો છો કે એના માટે કોઈ કાર્યવાહી કરવી પડે? નહીં, જ્યારેથી અમે આશ્રમ ચાલુ કર્યો ને ત્યારથી અમે બધા લોકોને ફ્રી જ રાખીએ છીએ, કોઈનો કોઈ ચાર્જ લેતા નથી. હા. અહીંયા પૈસાવાળા આવે તોય ચાર્જ નથી અને હાવ ગરીબ આવે તોય ચાર્જ નથી. અમે જ્યારે આશ્રમ ચાલુ કર્યો ત્યારે અંદાજિત 2 વર્ષ તો અમે ખુદના પૈસાથી ચલાવ્યો છે, કોઈ પાસે ફાળો કરતા નહીં. અને અમારે જે કારખાનાની આવક હતી એ ટોટલ કારખાનાની આવક અમે આમાં નાખતા અને એ પ્રમાણે અમે ચાલુ કર્યું છે. ત્યાર પછી જેમ લોકોને ખબર પડતી ગઈ એમ લોકો આવતા ગયા અને લોકો જમાડવા આવે છે, અત્યારે નાસ્તો કરાવવા આવે છે, પછી અનાજ કરિયાણું દેવા આવે છે, બીજી કાંઈ જરૂરિયાત હોય તો એ આપે છે. હમણાં મેં આ નવો શેડ બનાવ્યો તો લોકો ફાળા થઈને જ બનાવ્યો છે. તો ગુણવંતભાઈ, આગળ તમારા પરિવારનો રિસ્પોન્સ કેવો છે આશ્રમને ને તમને લઈને? અમારા પરિવારનો ઘરેથી પૂરેપૂરો સપોર્ટ છે, છોકરાઓનો સપોર્ટ છે, ઘરેથી બધાનો સપોર્ટ છે. નેક્સ્ટ મને કોઈ રોકતું નથી સેવા કરવા માટે. છેલ્લા 2 વર્ષ થયા મેં સતત સેવા કરું છું 24 કલાક, કારણ કે મારે કારખાનું હાલતું હતું જે હીરાની શરણ બાંધવાનું, એ પણ મેં અત્યારે બંધ કરી દીધું છે. અત્યારે હું કોઈ ધંધો કરતો નથી, પૂરેપૂરું નિવૃત્ત જીવન અહીંયા ગાળું છું. ટૂંકમાં તમે તમારું જીવન જ હવે સેવાને નામ કરી દીધું. હા, હવે તો ગુણવંતભાઈ, મને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે ભગવાન તમારી સામું જોઈ અને આ તમારું સેવાનું કાર્ય વધુ આગળ લઈ જાય. તો મિત્રો, આ હતા ગુણવંતભાઈ અને આ હતો વૃદ્ધાશ્રમ અને મંદબુદ્ધિના લોકોનો આશ્રમ. જો તમે ગુણવંતભાઈને સપોર્ટ કરવા માંગતા હોય અને તમે ગુણવંતભાઈની આર્થિક રીતે સહાય કરવા માંગતા હોય તો મારી બાજુમાં અહીંયા તમને બારકોડ દેખાતો હોય છે. બારકોડ ઉપર તમે મોબાઈલમાં વિડીયોને પોઝ કરી અને બારકોડમાંથી તમે દાન આપી શકો છો, અથવા હું એડ્રેસ તમને અહીંયા નીચે જણાવી દઈશ તો એડ્રેસ ઉપર આવી તમે ગુણવંતભાઈને રૂબરૂ મળી શકો છો અને આશ્રમની જાતે વિઝિટ પણ કરી શકો છો. તો આશા છે કે અમારો આ વિડીયો વધુમાં વધુ તમે લાઈક શેર કરશો અને વધુમાં વધુ તમે ગુણવંતભાઈને સપોર્ટ કરશો અને આશ્રમની એકવાર વિઝિટ કરો. ખરેખર સારી વસ્તુ છે અને સારું આશ્રમ છે અને અહીંના લોકોને સારી રીતે સાચવવામાં આવે છે. વિડીયોમાં તમે જોયું છે અને બને તો આર્થિક રીતે સહાય અને સપોર્ટ કરતા રહેજો. હું તમને વધુ એક નવા વિડીયોમાં મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.